હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. આજનો વિડીયો છે 30/1/26 શુક્રવારે મહાસુદ તેરસ ને આદ્રા નક્ષત્રમાં આવતું પ્રદોષ એટલે પ્રદોષ વ્રત. પ્રદોષ વ્રતનું મહત્ત્વ તો છે જ, પણ મહા મહિનામાં આદ્રા નક્ષત્રમાં આવતું પ્રદોષ છે એટલે આનું આપણને વિશેષ ફળ મળે છે. જેવી રીતે કહેવાય છે કે આદ્રા નક્ષત્રમાં કરેલી પૂજા 100 શિવરાત્રિની પૂજા કર્યા બરાબર આપણને ફળ આપતી હોય છે. તો આ તો પ્રદોષ કાળ છે, એમ તો એનું પ્રદોષ કાળ છે અને એ આદ્રા નક્ષત્રમાં આવે છે તો એનો વિશેષ લાભ મળે છે એમ આપણને. તો એ પ્રદોષનો સમય છે સૂર્યાસ્તના 6:30 લઈને 8:15 સુધીનો એમ. તો અચૂક તમે બધા પણ મહાદેવજીની મંદિરે જઈને આ પૂજા કરજો. અને પંચામૃત છે, ગંગાજલ, આંબરા મિશ્રિત જલ છે, તમે જલમાં ઇત્ર મિશ્રિત કરી શકો છો, ચંદન પણ એમાં મિશ્રિત કરી શકો છો. જુદા જુદા ફળોનો રસ પણ મહાદેવજીને ચડાવી શકો છો. સામીપત્ર છે, આકડો ધતુરો છે, બીલીપત્ર છે, કાળા તલ છે, સરસિયાનું તેલ છે, વિશેષ તો દૂધ, પંચામૃત એ બધું પણ મહાદેવજીની પૂજામાં આપણે કરી શકીએ છીએ. અને મંદિરમાં દીપદાન, ઘીનો દીવો છે કે તમે તલનો દીવો પણ કરી શકો છો, સરસિયાનો દીવો પણ કરી શકો છો. તો દીપદાન પણ અવશ્ય તમે કરજો. અને મહાદેવને ભોગમાં તમે ખીર પણ અર્પણ કરી શકો છો. તો નૈવેદ્યમાં તમે ખીર પણ બનાવજો મહાદેવજી માટે. તો આ આદ્રા નક્ષત્ર મહાસુદ તેરસ 30/1/26 શુક્રવારે આદ્રા નક્ષત્ર યુક્ત પ્રદોષ છે. તો આનો વિશેષ લાભ લેવા માટે આપ સર્વને ખૂબ ખૂબ વિનંતી. અને વિશેષ તો તમે પૂજા તો કરો છો, પણ પૂજાની સાથે સાથે મહાદેવજીના મંદિરમાં બેસીને તમે જપ પણ કરી શકો છો, ભજન કીર્તન પણ કરી શકો છો. અને આ જે ગાળો છે એ ગાળામાં ભગવાન જાગૃત અવસ્થામાં હોય છે. તો આનું વિશેષ મહત્ત્વ જાણીને વિશેષ લાભ લેવા માટે આપ સર્વને મારી ખૂબ ખૂબ વિનંતી. હર હર મહાદેવ.